તો જો હાલો હે ને જેવું ફટાફટ નિર્મલ લેતા આવ્યો તો ઠોકરી વઘારેલા. નિર્મલનો ફોન આવ્યો તો કે મમ્મી કંઈક નાસ્તાનું કરે રાખ. તો મેં કહ્યું વટાણે નાસ્તાનું તો કામ કરવું. મને યાદ આવ્યું નકણી હું તો યાદ તો હતું જ. મેં તમને આગળ કીધું હતું ને કે મને એક કોમેન્ટ આવી હતી કે બેન તમે ભજીયા કરો. તો અમારા ઘરમાં ભજીયા આટાને તડકાને કોઈને ખાવાની મરજી ન થાય એટલે ભજીયાના હાટાને હું કાલો ઢોકરી કરીએ. તો આપણી ઢોકરી તો કમ્પ્લીટ થઈ ગઈ પણ એ વઘારવાની બાકી છે. તો વઘારેલા અને એ આ હે ને સાઈપ્રસની ઢોકરી આખડી ઢોર નાખે મીઠું જો. આ મારે સાઈપ્રસની ઢોકરી છે. એમાં મેં વઘારા પણ થોડીક બાય મિસ્ટેક કરી દીધી કે મેં આમાં ભૂલે ગઈ તે હળદર નાખી દીધી. એટલે એ ઢોકરી થઈ રાતે કે આમાં લીંબુનું પાણી સોડા પડે એટલે તો લાલ થવાની જ છે. સણાનો લોટ પીર હોય પણ મેં બધું નાખતી હતી ભેગા મારા પાસે ઠેકાણે હોય ને એટલે મેં આમાં ભેગી હળદર નાખી એટલે લાલ ઢોકરી થઈ ગઈ. એટલે આપણી ઇન્ડિયામાં પીરી ઢોકરી હોય, અમારે સાઈપ્રસની આ બેસ્ટ લાલ ઢોકરી. તમે કોઈ દી જોઈ નહીં હોય કદાચ, તમે કોઈ દી નહીં જોઈએ કદાચ કોઈ દી આવી નહીં જોઈએ એટલે મેં કઈ રેસીપી મોકલી બનાવીને. પણ એ વટાણે આપણે હે ને ઢોકરી વઘારી નાખીએ. એટલે મેં કહું હાલો આપણી દોસ્તોની જે હોય હાસું કહેવાનું હોય, આપણી ગલતી થઈ હોય તો આપણે સ્વીકારવાની હોય કે ના મારી ભૂલ છે એ ને બીજી ફેરે ધ્યાન રાખીએ. પણ મારી તો બીજું કામ કરતી હોય ને કાં કોકનો મારે ભેગો સાઈડમાં ફોન ચાલુ હોય તો ફોનમાં વાત કરતી જા ને કરતી જા. તો એ ભેગી અડધન ચમચી નાખી દીધી. પછી પડેગા પછી તો નીકળે નહીં. કહેવાય છે એ કોઈ ખોટી નથી કે ઢોરાઈ ગયા પછી ધૂળમાં ઢોરાણા પછી ઉહોડાય નહીં. એટલે મારે હજી હું થયું તો હાલો સાઈપ્રસની ઢોકરી ખાવા, ખમણ ખાવા. તમારે ઇન્ડિયાને તો બહુ ખાધું અહીં. તો ભાઈની કોમેન્ટ હતી એ ભાઈની કંઈ રિક્વેસ્ટ કરીએ કે ભાઈ આવો ઢોકરી ખાવા. ભજીયાનું કહ્યું કે ભજીયા એવા તડકાના ખાવાની કોઈ ઈચ્છા નહોતી એટલે ભજીયાના હાટાને આપણે ઢોકરી કરીએ. તો હું કહું હાલો આપણે હે ને ઢોકરી કરી નાખીએ. આપણે વઘારવામાં થોડીક હળદર નાખવાની હોય એને બદલે આપણે ઠોકી દીધી ખીરામાં એટલે લાલ થઈ ગઈ. તો હાલો પહેલાં વઘારે નાખા. નિર્મલ આવે તો આપણે એની સરપ્રાઈઝ આપી દઈએ. એની રોટલી વઘારેલનું કીધું હતું કે મમ્મી રોટલી વઘારેલ કરી લીજે. પણ મેં ઢોકરીનો પ્રોગ્રામ કર્યો હતો તો ઢોકરી થઈ જાય એકડી. અને આજ મેં ટ્રાય કરી કોશિશ મેં કહું હાલો માઇક યાદ રાખે લગાડેલા તો અવાજ સારો આવે ને ટ્રાયપોડમાં ફોન રાખા કે કાંઈ એમ પછી કામ કરતી હોય એનો કોઈ ઉતારા ને નેવી હોય તાર ઉતારા બેઠી હોય તાર. એટલે મેં કહું આજ છે ને આપણે આ વસ્તુ કરવી. હાલો ટ્રાયપોડે આપણે રોગો પડ્યો મફતનો, માઇકી આપણે પાસે હે તો મેં કહું આપણે એ ઉપયોગ જ કરીએ. એટલે એવું હે બધું બન્યા રહ્યો. હાલો આગળ ઢોકરી થઈ જાય એટલે ફટાફટ આવી જાવ ખાવા. આપણે આમાં મેં લીમડો હે મીઠો અને લાલ મરચાં બે એનો તડકો દેવાનો હોય ને પછી આપણી ઢોકરીમાં નાખી દઉં. ઘણા ઢોકરી થાળીમાં ખાલી કટકા કરે અને આ જે છે એ ઉપરથી નાખે. પણ ઉપરથી નાખે ને ખાલી ઉપર જ તીખી રહી આપણે જે વિવાહમાં લઈએ ને એ રીતના. પણ આપણી હરખી બધી કોર ચટણી મીઠું નરદન બધું ભરવું જોઈએ એ રીતના આપણી પસંદ છે. એટલે હું કટકા કરે ને આ રીતના વઘાર મારા. કુળ કઈ રીતના ઢોકરી કરે એ જરૂર કોમેન્ટમાં કીજો. હું તો આ રીતના કરા. એટલે બધા અલગ રીતે કરતા હોય ઢોકરી પણ હું આ રીતના કરાય. એટલે આપણે હે ને જીજીને બધા હો કરતા હોય એ વિડીયો શાયદ થોડોક લાંબો થાય. ક્યારેક ટૂંકો હોય ક્યારેક લાંબો હોય. આપણે વઘારવામાં હળદર નાખીએ એટલે હવે અહીં લાલ થઈ તો થઈ જ. લાલ થઈ છતાંય આપણી થોડીક હળદર નાખી દઈએ. લાલ ભેગી લાલ.
તો હે ને આપણી સિમની ચાલુ કરી દીધી. પાછી તો હું વાત કરતા ભૂલે ગઈ કે હા ધવાડો આવતો હતો એટલી ને આપણી ઢોકરી થઈ ગઈ ફાઇનલ. હાલો બધા ખાવા પૂગે આવો. કેરવે નાખી આપણી જરાક જે કેરવે નાખે અમારે લાઈટ હોય કે વાણાને હોસ્પોટ કરવાનું જુગાડું જોવો જોઈએ. હાલો તમને બતાડા વાણે જુગાડું કઈ રીતના કર્યા જોવો જોઈએ. આ રીલુમાં તો જોયું તો પણ હકીકત નહોતું દીઠું. હું તો રીલુમાં ખોટું છે. રીલુમાં માણા એક ફોનમાંથી બીજા ફોનમાં ચાર્જિંગ ભરે તો હજી અમારે હકીકતમાં બદલનું હે. અમારે નીતાબેનની સિરિયલ જોઉં હવે આ ફોનમાંથી આ ફોનમાં ભરાય એ વાત હાસી છે કે ખોટી છે એ ખબર પડે. નકર રીલું તો ઘણું જોયું ત્યું એક ફોનમાંથી બીજા ફોનમાં ચાર્જિંગ ભરાય પણ હવે આમાં જોવાનું રીએ. અમારે જુલીબેનની વાત જોઈને બેઠી એની સિરિયલ જોઉં નીતા ભેગું. તો તમને કોઈની ખબર હોય અને એક ફોનમાં બીજા ફોનમાં ભરાય કોઈ ટ્રાય કર્યો હોય તો જરૂર મેસેજ કરજો. મેં રીલું ઘણી જોઈ હતી પણ બાકી હકીકત નથી જોઈ. હકીકત જ જોઈએ તો ખબર પડે ભરાય તો. સ્વિચઓફ ખુલે કે કામ થાય એ તો જ્યાંક વાર લાગે ને જ્યાંક ભરાવા દે તો સ્વિચઓફ ખુલે તરત તો થોડો ખુલે. એટલે તારે કાંઈ એમાં તુણી ખબર પડે પહેલાં તું જોની કરે હી. અમાર નીતાને બોલે જેનો હે કિસ્મત જ ફૂટે. કાં રજા હોય ને તા એને ઓલે વાઈફાઈ થઈ રહીએ તો ખબર પડે. કાં ઓલું હોય રજા હોય તો એની કાં વાઈફાઈ થઈ રહીએ કાં લાઇટ વહી જાય કાં કંઈક ને કંઈક હોય. જુલીબેન બીએ બહુ જ જોલે આ કોર એટલે વરે દિવાળી હોવાની જાય ગમે એટલી કાંઈ કરલી હે. જો એક પગ ખાંભો ભરાય છે ભીતમાં જોલી બીએ એવડી બીક લાગે એની એટલી બીએ હી જુલિયા બર કે નિર્મલ આ ઉપર ચડાલ આકોર બીએ કાઈ કામ હોય એની ચડાઈ તો ઓલી કો નાખતા દિવાળી પીઠ ને કો પીઠ છે કોઈ આ હો જાય અલ્યા હો જાય પાસે નો પડ જુલી ના હમ જીવા એટલે દીવાલ હે દીકરા ઓય આપડી એક પગ તો જો આપડે મેળવી તો હા તે ગઈ એક પગ આપડી મોય દીવાલ કે ની હા તે ગઈ મમ કો દે બસ જાત તો કો દી તો એક પગ ઓલે કો દીવાલ માં ભરા દી બાકી ના તો ઊભી થઈ તઈ બીએ ઊભી નથી આવતી ફોન આવતી રહે હાલ માં આવતી રે નો બોલા હાલ આવતી રે હા તે ગઈ નિર્મલ નો બે હાલ હું નો કરા હા રોજ ની નો બેહાડા પણ નિર્મલ બેહાડતો તો હા મરે તો ના ઈ કોરથી પડી કે આ કોરથી પડી ગાંડી ની નિર્મલ તેલ લીધા જોતા મમ્મી તો જો ફાઇનલી મિશન સક્સેસફુલ મમ્મીનો ફોનમાંથી નિર્મલ આઈફોનમાં ચાર્જિંગ કરે ઓ ડીપી જો એ એના ફોનમાંથી આ વનપ્લસમાંથી તો ન ભરાણું પણ આમાંથી મમ્મીનો ફોન જે હશે ને એમાંથી ચાર્જિંગ કરે હે ને જુલીબેનનું ફૂંકું વાળી દીધું મમ્મીએ લાઈટ આવે ને પાછી વહી ગઈ બીજું કઈ ને મોવા રાખ્યો હતો ને તે થોડી એવા કરીએ ને તો બતાવી દે તો એના લોહી પીવા રેવા દે એ વાદી છોકરી બેઠી હોય એની નો બેહવા દે જોતા જુલાઈ જોતા ફૂંકું કાઢવું એની જોજો આગળ એવું નથી આરે જોજે ઉપાડીએ તે આગળ આગળ ગમે કરે કાઢીએ જો કાઢવું એની
આમ આખું જુલી કાઢ નાખું હે ને જ ગમતું જોવું એમાં જુલી હાલ કાઢના હાલ કાઢના રબડ કાઢના ને જ ગમતું ખેદારી મંદિર મારો જ ખેદો કરેલા